ગાંઠિયા બની જાય તો એનો વિડીયો ને બધું ઉતારીને અમે હાથમાં પર હું રસોઈ બનાવીને બધા વિડીયા તમને વ્લોગ મૂક્યો તો જરૂરથી વ્લોગ જોજો અમારા પીહુનો. ચોરલી સેવ બની ગઈ. આ એટલા સેવ બનાવી છે. જો અમારી સેવ બની ગઈ છે. આ ગાંઠિયા પછી ગાંઠિયા બનાવવાના બાકી છે. આપણે ચેવડાનો માલ આવી ગયો છે. આ છે મકાઈના પૌવા, આ જીરો ફરફર આવે, આ ચોખાના પૌવા અને બીજા મમરા તો પીહુ ક્યાં મૂકી એવી હોય. જો ચેવડાનો માલ તરાઈ ગયો. આપણે આ મકાઈના પૌવા તર્યા, આ મમરા તર્યા અને બી તર્યા અને ફરફર તર્યા. આવું બધું મસાલો ભેરવી લઈ. જો આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો. મસાલો ભેરવી દીધો. જો આ ગોળવાળા થેપલા બનાવ્યા અને આ તીખી પૂરી બનાવી અને જો લાડવા એક બનાવવાનું બાકી રહ્યા ને ગોળવાળા લાડવા બનાવવા. સાતમનું બધું રંધાઈ ગયું. જો આજે આપણે બ્રેડ પકોડા બનાવી બધા અત્યારે ખાવાથી. આ હે મસાલો, આમાં હે બ્રેડ, આ રગડું સીણાનો લોટનું. જો પકોડા બને છે, બ્રેડ પકોડા અને એટલે બની ગયા છે. હવે હાથમની બધી રસોઈ પૂરી થઈ ગઈ. જો